મિત્રો કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. આજે જો આ દવા છાંટી છે, આમાં માખીઓ હે, સફેદ માખી કહેવાય ને છે ભાઈ. દવા ખાટી છાશ છે અને બીજી દવા હોય રે. આ હું હદના પેટનું ગંધાયો. આ તરબૂચમાં માખી છે કે અમારે તે 3-4 વર્ષ છાશ પડી હતી એને બીજી એક દવા છે કેમિકલ, એ બે નાખ દઈને માખી જાતી રહી. આ ગંધાય જો ભાઈ, બહુ ગંધાય આ છાશ. 3 વર્ષની છાશ તમે બેહોશ થઈ જાય ઊંઘી, એટલે શ્વાસ લેવા નથી. બહુ હદ ગંધાય છે. જ્યાં માખી ઉડે સફેદ કેવી ગંધાય ભાઈ. એને કે હવે તમારે મરવું જ જોઈએ. એમને ખાટી છાશ મૂકે થોડી રેડી નાખતો જા બસ. આમ સાથ દે રેડી ને. તરબૂચ જો થયા પણ ઈર આવી ગઈ. ઈર ડખ મારી જાય. ઓ અડાય નહીં. બહુ ગંધાય. તમને લાગે ખોટું નાટક કરે, પણ નાટક નથી કરતા. ઊભો તો ખબર પડે કે હું ગંધાય નહીં. હકીકત રિયલ કહું, ખોટું નથી કહેતો. ઓલી બાજુ વયો જાવ ભાઈ. તારે ભાઈ ઓલી બાજુ છે, હું આ બાજુ. આ બાજુ ગંધાય. હવે કંઈક મેળ આવ્યો. જો છતાં માખી ઉડે. ચાલો દવા છાંટ લે. તરબૂચ જબજબરા થાય છે. હવે ઈર બીર મરી જાય કેમ કે છાશ મૂકે નહીં. જાય તરબૂચ થાય જબરા ટેટી ને પછી એમ હે માખ્યું. હવે તો બકાલું પાવા નતું ભેગો ભેગ. બકાલું પી જાય અને તરબૂચ વાળું પી જાય. બકાલામાં પાણી આવે ફૂલ. ડુંગળીને ક્યારો પીએ છે છતાં પાણી આવે. એવી રીતે આ 3 કેરા પાવાના છે. આ 3, એક ગાજરનો, પછી વટાણાનો, લહણનો અને ડુંગળીનો. તો આપણે આમાં નાકા વારવાનું ના હોય, ફલાડ જ છે. અહીંથી કાઢી નાખવાનું. આ પી જાય ને તો અહીંથી આમાં જવા દેવાનું. એટલે આ પી છે વટાણા ને ગાજર. આને પાવો હોય તો અહીંથી આ દોરો કટકો ચડાવી દેવાનો ઝીણકો. કેમ કે નાકા વારવા તડકા નાકા વારવા પડે. ના એ મેળે જ ના આવે. નાકા વારું નહીં. હું આઈડિયાથી જ કામ લઉં. બહુ પાણી લઈએ. એટલે કયુંનું પાણી આવે છે. હજી પાણી લેતું બહુ લઈએ. હજી પાણી ક્યારે પીધો નથી. હવે વારવું જોઈએ મારે. ફોન મૂકીને વારી લઉં. ફોન હું મૂકે એમ ડાયરેક્ટ નાખ દો. પાણી ફૂલ આવે, ધોવાઈ જાય. હાલો ફેરવી નાખું પછી દેખાડું. ઓહ પગ આવી કચરાઈ. જોઈને કેમ ફેરવી નાખ્યું. હા પીએ છે જો. નાકા વારવાની કાંઈ જ નહીં. કટકો મૂકી દીધો એટલે પી જાય. ફેરવવાની જરૂર નહીં. ચકલા નાવા આવ્યા જો. નાઈ લ્યો. હમણાં કેદીના નાયા છે. તડકો છે ને ત્યાં ભારી મજા આવે. નાઈ લ્યો. હમણાં કે ટાઈટ હતી ને ત્યાં નામી તડકો નીકળ્યો હતી. નાવા આવ્યા પણ પાણી ભરેલું હતું. નાઈ લ્યો બીજું હું. જઈ લે નાય. હાબુ જોઈએ. હાબુ જોતો જ દવો. જઈ લે નાય. બાંધો નહીં. નાઈ લ્યો સરખારો. બાંધવાનું થતું હે. પાણી આપણે કે ઓછું છે. પાણી તાણ આ ખાડો ફર્યો જો. આ આવતા રહ્યો 2-3. એને હેલું પડે ને નાવાનું. પછી ડૂબી જાય એમાં આપણા ખાડામાં. અહીંયા નાઈ જો બિસાડા. નાઈ લીધું. હું તો હજી સાબુ સોલ દેવા આવતો હતો. નાઈ લીધું. હાલો હવે પકડાવો ઉડો નહીં. ભાઈ વાટ જોઈ કે કઈ મને એમ કહે હવે આવતો રહે. પછી તરબૂચમાં ચડાવવાના હે. પણ ભાઈ તરબૂચમાં ચડાવું પીએ તો ચડાવું ને તરબૂચમાં. તમે જોવું જો ગાઈએ ને એટલે કેમ બાકી ભરાઈ ગયો ક્યારો આખો. આમાં સરખું ધ્યાન રાખવું. નથી આવ્યું પાણી ભૂગ્યું જ નથી. ના રે ના વાત જોઈ ગયું નો કયો ને એમ કે આવતો રે. રાયડા ને કાઢો રા. રાયડા જોઈએ જ નહીં. દિશા ના ગમે રાયડો. હવે એક વાર થઈ ગયો ઘેરો. એમાં આઈડિયો જ માર્યો હે. કેમ કે પાવડો અડવાનું થતું જ નથી. આપણે આઈડિયા જ મારવાનું થાય છે. હવે એક ક્યારો બાકી છે. જો એક કેરો પી જાય ને પછી રેડી છે. ગાજર ખાવું તમારે?
તમે ક્યાંથી ખાઈ શકો? હું તો ખાઈ શકું, તમે ના ખાઈ શકો. હા તો ખાઈ જાય લ્યો. લહણ જબરું બહુ છે ભાઈ, કયું નો વાટ જોઈ. પછી કે 2 કેરા પીધા, હજી 1 કેરો પીવા દે, પછી તરબૂચમાં જવા દેવાનું પાણી. કેમ કે ગુંદરીને પાણી નથી, તરબૂચને જ પાવાનું છે પાણી. પછી એમ આવે. ચાલો પાઈ લો ફટાફટ. હાલો, આ બગીચા પાણી ચાલુ કરી દીધું છે. બગીચો જ કહેવાય ને, ફળનો બગીચો. ફળ ને બકાલું ને બધું હે. એમ ટીપક ચાલુ કરી દીધી, હવે ટીપા પડે છે. હવે ભાઈ આવે, હાલો હવે પાણી પી લઈ, ફ્રેશ થઈ જાય. નાકા થઈ રહ્યા નથી. મેં આઈડિયાથી કામ લીધું, પણ લાઈન બદલાવામાં અઘરું લાગે. તમે એમ ના સમજતા, આ લાલ પાવડર દાસમાં લીધો નથી તો તૈરો થયો. લાઈન બદલાવાનું અઘરું. જો બધે તન પી ગયા. હવે પાણી પી લઈ, હાલો મિત્રો. તેની વારે આજે ઘેર કોઈ છે નહીં, આજે શાક બનાવે છે. ઓલે બટેકા પાવ બનાવ્યા હતા. રીંગણા મોરે છે ભાઈ, શાક બનાવે મસ્તીનું. એમ તો આવડે શાક બનાવતા. જો રીંગણા કટિંગ થાય છે. આ રીંગણાનો કાંઠો બેસી ગયો ભાઈ, કાંટા હોય એમાં. હું ધોતો હતો કે બેસી ગયો. મને આ રીંગણા કાંટા હોય, પણ ઓલા હોય કૂચી વગરના ફૂનિયા જેવા ધારવાળા હોય. કૂચી ગયો કાંઠો. ઓહો, કાંટો લઈ ગયો. બીજા લાગતા હોય કે શાક બનાવી પછી ખાઈ લે. રોટલા ઘડી ગયા, રોટલા જ ઘરતા આવડે ને એટલે રોટલા બનાવે ને શાક બનાવે ને કાંઈ. રોટલા જ ઘડી ગયા, શાક બનાવે નાખીને. જો ચકલા કેવા માળામાં ખડખડ કરે છે જારિયા. કેમ કે આ ઘર હામટા રહ્યા ને. ઓ ચકલા જોયું તો નાતા હતા. કેમ નાતા હતા? એ વાતું પૂરી હોય. એ પાણી દેખાડવા એટલે નાવાનું ચાલુ કરી દઈએ. આજે આપણે નાહી ધોઈને આવી ગયા ચકલાયા. જો ટીંગાણું કેટલા રીંગણા 2 થઈ રહી. આપણે 2 જ છે. એમને મોરના શાક પ્રમાણે, શાક કેવું બન્યું એ પ્રમાણે હોય. વધારે ખવાઈ જાય. તો શાક તમે ખાતું નથી એવું. શાક વાતું પૂરી બની જો ખાય એવું ખાવું. બટેર બહુ વાતું પૂરી હોય એમથી ડબલ સારું આવું હોવું જોઈએ. બટેર શાક હળદર ને મીઠું અને માપસર નાખવાનું. ત્યાં વઘાર કરી નાખે શાકનું, પછી ખાઈ લઈ. હું આ વાતાવરણ લીધા સાયા જેવું થઈ ગયું. વરસાદ ના આવતો હોય, આદર જેવું હોય. એટલે વાદળા એમ દેખાશે ને યાર. હું તમને રિયલ દેખાડી આવું. મજા આવે આવું વાતાવરણ હોય ને. 4 વાગે વાદળા થઈ પડ્યા. એટલે કેમ વાતાવરણ થયું વાતું ભર્યું. હું આજે લાઇટનો હમો કરતો હતો. પાના પડ્યા છે. આ લાઇટ છે ને, અમે આવતા હતા ને ત્યાં ભાઈજીને ખેંચી તૂટી ગઈ, કટકી ગઈ. એ હમું ના થાય કિમાય. એ થયું એ ઓલું તૂટી જ ગયું વાથી નાકા પાસેથી. ઊંચી કરી. હું એમ જ કીધું ઊંચી જ કરી. અચ્છા हमको सिखाई गया है. हाँ यो समझी बोल दे तू. ખેંચી મેં લાઈટ. હા બદલી દે. સેલ લેવો યાર. હું લાઈટ શું કહેતો હતો? લાઈટ ઊંચી કરવા કે ને હાડ હતી. હાડ હતી બોલતા બધા ટાઈમ કટાઈ ગઈ છે, કટકી ગઈ. અને આ પાલક એ નવી નાખવી જોઈએ. પાલક નાખ. પાલક ખાય તો શું થાય? લીલોતરી. આમ મજા આવે. બીજું કઈ વાહ હું પાલક હે. હાલો બધી દેતો અમારી વાત જોઈ બધી. અટક ખાવામાં જ્યાં ને બાકી ઊભો થાય એટલે ખબર પડી જાય. રીંગણા દાંડલા ખવડાવવા આવે, દેવા આવે. હા તો શાક વઘાર નાખી ખાય. રેડી હાલો વઘારવાનું ચાલુ કરી દીધું ભાઈ. શાક વઘારવાનું મસાલી યાદ પડી ગયા. વઘાર ના તેલ ગરમ થવા દેવું જોઈએ. તેલ થવા દેવું પડે ગરમ. કાચું તેલ વઘાર ના થાય, ગરમ થવા દેવું પડે. મસાલો માપસર નાખજો. ભૂકી નાખવી જોઈએ. ભૂકી નાખ કઈ વાંધો નહીં. ભૂકી જ નાખવી જોઈએ. મસાલું કેમ હે? રાયું છે, અજમા હે, વઘાણી છે. વઘાણી નાખ. વઘાણી ના ભાવ ના એ વઘાણી નાખતો રહે તું બધી.
ત્યાં શાક વગાડ લે, શાકમાં શું દેખાય તો એ તો બધાને ખબર હોય. રાયું નાખવાની, પછી બટેકા નાખવાનું, પાણી નાખવાનું, પછી રહેવા દેવાનું. હળદર મીઠું ક્યાં ગયું ભાઈ? ખાઈ ગયું, ભાઈ ખાઈ ગયો. રેડી વગાડી રાયું નાખી દીધી, પછી રોટલા ખાઈ લેવા. ચમચો દવાનો વળી મારે વાંકું હાલે. અરે હવે કઈ ના માગતો. હાલો વખાડ લે શાક. હાલો રેડી શાક બનાવી દીધું. વાતું પૂરી દેખાવા વાતું પૂરી છે. ટેસ્ટ કરવામાં કેવું હોય જાણી લે. વાહ ભાઈ વાહ. આવું શાક બનાવતા આવડે? મને બધું આવડે. એવું હે? હાલો ખાઈ લે, રોટલા કાઢ. ચાલો બે જ છે, ખાઈ લે. બીજું શાક તો કેવું હોય ચાખીને ખબર પડે. શાક ભાઈ નાખ ભાઈ, મજા આવે. શાક ખાવાની, તારું શાક ખાવાની મજા આવે. કોથમરી નાખી, કોથમરી નાખી ભાઈ. તો વાત તો કરી. ચાલો ખાઈ બસ મજા. રોટલા ને શાક ને મજા આવી ખાવાની. હાલો બપોરા કરી લીધા હે. હું અહીં બહાર આવ્યો હતો ને પાડોશી ખેતરમાં જે કૂદ દેખાય છે, ઉડી ન થકતી કદાચ. હું હોય હવે દેખાય, તમને દેખાવું જરૂર. જાય બેટી હવે જોવા જવું જોઈએ કે ઉડી શકી કે નથી ઉડી શકતી, તે પ્રમાણે ખબર પડે. વળી ઓલી કુંજની વારી બીમાર થઈ હશે, પ્રથમ કુંજ થઈ હતી ને એની વારી. હવે જોઈ તે ખબર પડે. જોવા જવું જોઈએ આગળ. જો દેખાય. ઓહો ટોટો ફૂટો. પખીડા ઉડી ગયા ભાઈ, કુંજ ના ઉડી. હવે જરા પખીડા ઉડે ભાઈ. કુંજ બેઠી ભરી ભાઈ. હે યાર ઉડી જો, ઉડી ગઈ. એ ઉડે 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 ઉડી ગયા જોઈને. હા ઉડી ઉડી જો ઉડી. ઉડી ગઈ ભાઈ. કુંજ તો નામી હે. હાજી હારું હાજી હે. એ ઉડી જો. હવે કેમ બીમારી વધી ગઈ કુંજની પખીડા. મેં કે વરી આ નહીં ઉડી તો ઠીક જો મેં કૂતરા બુતરા ફેર ના લઈ લે ભાઈ. સારું ઉડી તો ગઈ. વરી ઓલા ભાઈ ને બરક હોય એ તો બરકી લે, પણ એને તકલીફ પડે. એ ઓલી કુંજ ભેગી મળી ગઈ જરી. જો દેખાય. ઓલી કુંજુ ભેગી થઈ ગઈ જોઈ ને. તો તે સારું હાલો ઉડી તો ગઈ. એને બીમાર થયો હોય વરી. એમાં ઓલો ભાઈ કહેતો હોય રોગ બહુ થઈ જાય કુંજના. મિત્રો અમારી ધીરામ ચક્કર મારતા હોય કે કઈ પ્રોબ્લેમ હોય તો આપણે એ કંઈ સમજાવી લો. ખાવું આજે ખાવું એક જ હતું જબર. મેં તોડી લીધું. હું જીરામાં આંટો મારતો આવું. રોગ બોગ હોય તો આપણે જાણ કરી અને દવા નાખી એક ગ્રામ લઈને. હાલો જીરામ જાઓ દેખાવું તમને કેટલું કવડું થઈ ગયું. પાણી કાઢ્યા પછી હું નથી ગયો જીરામાં કે હું હજી ચક્કર મારું તમને દેખાડું. હા ગાજે બહુ મીઠું હોય. પાણી આવે ને મોંમાં પછી બોલજો. શું કરે હવે ગાજે તો બધાને ઘેર હોય. તમારે ઘેર હવે નહીં હોય. હવે હું ખાઈ લઉં. એની દવામાં ચકડા કરવા પડ્યા તો ગોળ ચકડા કરી દીધા. ખબર પડે કે લેવા છટાઈ ગઈ. હજી શરણ છે જો. જીરું તારીથી નામી દેખાયો. અંદર જાય પણ ખબર પડે કેટલા દી પાકી છે કે ભાઈ મહી છે કે નહીં. દેખાવું તમને. હાલો દાઢે ચડી ગયું ગાજર. પૂગી આવ્યો. હાલો જોઈ લે કેવું હે. કોણ કવડા હે બહુ જબજબરા કોણ હે. જાય હજી ત્યાં ફૂલડી આવે હે. ફૂમકી લાગે. બીજી ફૂમકી લાગી હજી.
પણ હવે આ પાકી જાય. હવે 3 અઠવાડિયામાં કદાચ પાક 3 અઠવાડિયે જ નહીં 2-3 અઠવાડિયામાં પાકવું પાકી જાય એવું અત્યારે લાગે છે એવું. કોણ તાજો જબ્યા થઈ ગયા. બસ હવે 2-3 દિનનું મહેમાન હે. 2-3 દિનનું 2-3 અઠવાડિયાનું મહેમાન. પછી મેં કંઈ પાણી તો હે નહીં, પાણી તો કાઢતા હે નહીં. અમે દવા ઉપડી જ જવાનું હે. એ જોવા નીકળ્યા જો, કેમ કે પછી ત્યાં પાણી તો હે નહીં અમારે. હવે પાવ શું ત્યાં પાકી જાય. કોણ જોયા ને તો ખબર જબજબરા થઈ ગયા. હજી દેખાડ દો જો જતા જબરા થઈ ગયા કોણ એટલે પાકી જાય. જીરું વહેલા મોડું પાકીએ પછી કાઢવાનું રહે. તમે કે ઓલો ગાય હજી ખૂટાયું નથી ઓલાએ, પણ ધીરે ધીરે ચાવી ચાવીને ખવાય. તરબૂચ એ ફૂલા લાગી ગયા હે. એક તરબૂચ આવ્યું છે જો, આપણે વાયે તરબૂચ છે ને આયે તરબૂચ છે, બે બાજુ લાભ લેવાનો છે. મહી બહી મને દેખાતી નથી. મહી છે ને ખાલી જીરાના દાણા છે એટલે એ હરફ મહી ના આવે તો તના સાટી અમારે તો આટા મારું હું જો રેડી એટલે ધોવાઈ ગયું. મસ્તીનું જીરું છે. પછી જતા ધુવાડે સૈડું બહુ જાય દમડી સડા ધુવાડે સૈડું છે. અરે પણ આવા ધોળા નીકળી પડ્યા. હાથી સડે હું વાયમાંથી વાત તો સહી. હાથીને સડાવતા લાગે ઉપર. તો આવા મશીન ધુવાડા કાઢે ડમડમરી બોલે હતા. બહુ ધુવાડા કાઢે મશીન. જો હવે ધીરું પડ્યું ભાઈ આવ્યો છે ને એટલે એક હાથી જેવો ભાઈ આવ્યો જો ઉપર એટલે ધુવાડા કાઢતું બરાબર. પછી કાઢે જ ધુવાડા. પછી શું કરે ના મૂકે તો ધુવાડા કાઢવા પડે મશીનને. મશીન બિચારો લાચાર છે શું કરે. જીરું જોવાઈ ગયું નામી મારે ગાજરે પૂરું થઈ ગયું નાખી દીધું. જો મસ્તીનું જીરું છે. હાલો એ જોવાઈ ગયું રેડી. કઈ દર્દ બર્દ છે નહીં જીરામાં. તું રેડી હાલો એ બધું જોવાઈ ગયું નામી. કઈ પ્રોબ્લેમ છે નહીં. હવે ભાઈ ઉપાડવાની તૈયારી છે. ઉપાડવાની તૈયારી એટલે ટૂંક સમયમાં પાકી જાય જીરું. હવે લોક પૂરો કરી દઉં. આજનો લોક ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે કાલે નેક્સ્ટ વિડીયોમાં.